હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું કઠોળવાળી તુવેરનું શાક, જે રસાવાળી પણ બનાવીશું અને સાદી રસા વગરની પણ બનાવીશું। તો અહીંયા મેં તુવેર લઈ લીધી છે 250 ગ્રામ જેટલી અને બાફી દીધી છે। તો બસ આ બાફીને એકદમ રેડી થઈ ગઈ છે અને દાણો તમારે કેવી રીતે રાખવાનો છે બાફતી વખતે તો તમને બતાવી દઉં। તો હવે તુવેરને આપણે હાથમાં દબાઈને જોઈશું અને એકદમ દાણો ગળી જાય એ રીતનું આપણે એને બાફવાની છે। તો તુવેરને હવે આપણે વઘારીશું। પહેલાં કોરી બનાવીશું। મીડિયમ સાઇઝનું ટામેટું, લસણ, આદું, મીઠો લીમડો અને એક મરચું લીધું છે વઘાર કરવા માટે। તો હવે આપણે વઘાર કરવા માટે તેલ મૂકી દઈશું। તો તેલ મેં મૂકી દીધું છે અહીંયા, લગભગ 1 મોટો ચમચો ભરીને મેં તેલ અહીંયા લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં રાઈ એડ કરી મેં થોડું જીરું, થોડી હિંગ અને ગેસ ધીમો કરી દઈશું। હવે આપણે થોડીક હળદર નાખીશું અને આ જે કટિંગ કરીને મૂકેલું છે ટામેટાં, લસણ, મરચાં એ બધું નાખી દઈશું અંદર। હવે આપણે એને વ્યવસ્થિત હલાવી દઈશું ધીમા ગેસ ઉપર। થોડુંક મીઠું નાખીશું એટલે ટામેટાને બધું વ્યવસ્થિત ગળી જાય અને હલાવી દઈશું આપણે। થોડુંક પાણી નાખીશું, અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું અને હલાવી દઈશું એટલે આપણો મસાલો બળી ન જાય, ચોંટી ન જાય નીચે। અને લસણને મેં અહીંયા પેસ્ટ કરીને નથી નાખી, એને ઝીણી ઝીણી સ્લાઇસમાં મેં કટ કરીને નાખ્યું છે એટલે એનાથી ટેસ્ટ એકદમ અલગ આવશે। જો તમે આ રીતે ના બનાવીને ખાતા હોય તો ટ્રાય કરજો, અલગ જ લાગશે ખાવામાં। અને હવે તુવેરો નાખીશ। તુવેરમાંથી બધું જ પાણી કાઢી દેવાનું છે અને તુવેરો અંદર એડ કરી છે મેં। હવે બધા મસાલા કરીશ। મીઠું નાખ્યું છે, હળદર, લાલ મરચું પાવડર, થોડી ખાંડ નાખીશું, એનાથી ટેસ્ટ એકદમ અલગ આવશે। ટામેટાં અંદર નાખ્યા છે એટલે આપણે થોડી ખાંડ નાખીશું તો ખટમીઠું ટેસ્ટ આવશે થોડો। હવે વ્યવસ્થિત આપણે બધું જ મિક્સ કરી દઈશું અને આ તુવેર એકદમ કોરી બનાવવાની છે, બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ આમાં। જો તમારે કોરી તુવેર એકદમ ખાવી હોય તો આ રીતે જ બનાવવાની અને ખાવામાં એકદમ અલગ લાગે છે। જો તમારે કોરી તુવેરોનું શાક બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો છો। તો હવે આ કોરી તુવેરો રેડી છે મારી, તો એની એક ડીશમાં મેં કાઢી છે। તમને જો આ કોરી તુવેરોની રેસીપી ગમે તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે આ કોરી તુવેરોમાં જ આપણે રસાવાળી તુવેરો બનાવીશું। તો મેં અહીંયા 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે ઝીણો, એની અંદર 2 ચમચી પાણી નાખી અને ગોળ કરી અને કોરી તુવેરોની અંદર જ મેં નાખી દીધું છે। થોડુંક પાણી નાખ્યું છે, અડધો ગ્લાસ જેટલું, અને હવે થોડીક વાર આપણે 5 મિનિટ જેવું આને ચડવા દઈશું એટલે અંદર જે ઘઉંનો લોટ નાખ્યો છે એ બરાબર ચડી જાય। અને આપણે થોડીક તુવેરો અંદરથી કાઢી અને ચમચીથી આપણે એને થોડી દબાઈને આ રીતે અંદર એડ કરી દેવાની એટલે રસો આપણો એકદમ ઘટ થાય। તો બસ રેડી થઈ ગઈ છે રસાવાળી તુવેર પણ। તો બસ થોડીક વાર રાખી છે ગેસ ઉપર અને 5-1 મિનિટ જેવું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો બસ રેડી થઈ ગઈ છે રસાવાળી તુવેરનું શાક। તમને મારી આ તુવેરના શાકની રેસીપી ગમી હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।